ગયા લેક્ચરમાં સોલ્ટ એનાલિસિસની આપણે શરૂઆત કરી હતી, જેની અંદર પ્રાઇમરી એટલે પ્રાથમિક કસોટીઓની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી, જેની અંદર શુષ્ક કસોટી હતી, ભૌતિક દેખાવ અને ગંધ વાસ ઉપરથી નક્કી કર્યું હતું, જ્યોત કસોટીની ચર્ચા કરી ગયા. ત્યાર પછી બોરેક્સ મણકા કસોટીની આપણે એક ચર્ચા કરી હતી. આજે જે બધી ચર્ચાઓ થશે એ ભીની કસોટીઓની. ભીની કસોટીઓમાં મેઇનલી આપણે બે ભાગ પાડીએ. પહેલું એસિડિક રેડિકલ્સ, એટલે કે બધા ક્ષારના ઋણ આયનો છે એની કેમ આપણે ઓળખવા, એની ઓળખ કેમ કરવી, અને પછીના ભાગની અંદર આપણે બેઝિક રેડિકલ્સ એટલે કે ક્ષારના ધન આયનની ઓળખ કેમ કરવી એની આપણે ચર્ચા કરશું. ઋણ આયન મીન્સ જે એસિડિક રેડિકલ્સ છે એ તમારા પ્રેક્ટિકલના સિલેબસમાં એને 3 ભાગમાં વહેંચેલા છે, 3 સમૂહની અંદર વહેંચેલા છે. કયા સમૂહની ઓળખ કેમ કરવી એ પ્રેક્ટિકલી શું કરવું એ પહેલા સમજાવું, પછી આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જઈએ. માની લો કે તમને કોઈ ક્ષાર આપ્યો છે, અનનોન છે, જાણીતો નથી. તમારે એમાંથી એસિડિક રેડિકલની ઓળખ કરવી છે, મતલબ ઋણ આયનની ઓળખ કરવી છે. ટેસ્ટ ટ્યુબની અંદર એ ક્ષાર નાખવાનો, એની અંદર સૌથી પહેલા તમારે એડ કરવાનું મંદ આઈધર ડાયલ્યુટ H2SO4 ઓર HCl, બેમાંથી કોઈ પણ એક એડ કરો. જોઈ ધુમાડા ઉભરા સાથે ધુમાડા આપે તો નક્કી કરી શકાય કે પ્રથમ સમૂહ છે એ અંદર હાજર છે. જો એ ધુમાડા ન આપે તો સમજવાનું પ્રથમ સમૂહ અંદર ગેરહાજર છે, ફેંકી દેવાનું. બીજી ટેસ્ટ ટ્યુબની અંદર, ટેસ્ટ ટ્યુબ નહીં ફેંકવાની, પણ બીજી ટેસ્ટ ટ્યુબની અંદર પાછો ક્ષાર નાખવાનો, અને હવે ડાયલ્યુટની બદલે કોન્સન્ટ્રેટેડ એટલે કે સાંદ્ર H2SO4 કે HCl ને એડ કરવાનું. જો એની અંદર ઉભરા કે ધુમાડા સાથે એ તમને પરિણામ આપે, મીન્સ કે ધુમાડો નીકળે, તો સમજવાનું કે આની અંદર સમૂહ 2 હાજર છે. જો એ ન થાય, માની લ્યો કે એમાંય ધુમાડો ન નીકળે, તો નક્કી થઈ જાય કે આની અંદર ત્રીજો સમૂહ હાજર છે, પછી કોઈ ટેસ્ટ નહીં કરવાના. હવે પહેલા સમૂહ હાજર હોય કે બીજો સમૂહ હાજર હોય કે બેય ના ટેસ્ટ તમને નેગેટિવ મળે એટલે ત્રીજો સમૂહ હાજર હોય, તો એની અંદર કયા કયા આયનો હોય અને એની કન્ફર્મેશન ટેસ્ટ શું હોય. માની લો કે પહેલો સમૂહ હાજર છે, તમે મંદ HCl અંદર નાખ્યું અને પહેલા જ સ્ટેજમાં તમને ધુમાડા દેખાઈ ગયા, એટલે નક્કી કર્યું કે આ પ્રથમ સમૂહના આયનો મીન્સ કે ઋણ આયનો હાજર છે. તો એમાં કયા કયા આયનો હોય એ પહેલા જોવાનું. બીજો સમૂહ હોય તો બીજા સમૂહની અંદર કયા કયા આયનો હાજર હોય, ને બેય ન હોય તો ત્રીજામાં કયા હોય, પહેલા ઈ નક્કી કરવાનું. પછી અંદરની કસોટી આવે કે ધારો કે પહેલો સમૂહ અંદર હાજર છે તો એની અંદર 5 હોય, જેમ કે સલ્ફાઇડ હોય, સલ્ફાઇટ હોય, કાર્બોનેટ હોય, એસિટેટ હોય અને નાઇટ્રાઇટ હોય. બરાબર ધ્યાનથી સમજજો. આટલા 5 સમૂહ છે એ અંદર હાજર હોય. પહેલા હું સમજાવું એ સમજી લ્યો, પછી હું કહીશ શું એડ કરવાનું, પહેલા સમજી લ્યો. આ 5 અંદર હાજર છે ધારો કે, તો હવે બધાની ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ હોય કે તમે HCl ધારો કે એડ કર્યું અને ધુમાડા નીકળ્યા, તો એ ધુમાડાની તમારે ભૌતિક દેખાવ અને પહેલા એની વાસ જોવાની. દાખલા તરીકે ધુમાડો છે એ કોઈ રંગનો નથી, રંગવિહીન જ છે, તો આમાંથી કોઈક આયન હાજર હશે, જેમ કે સલ્ફાઇડ હોઈ શકે, સલ્ફેટ હોઈ શકે, કાર્બોનેટ હોઈ શકે, ઓક્ઝોલ એસિટેટ હોઈ શકે. પણ જો ધુમાડો છે એ તમને બ્રાઉન કલરનો, કથ્થાઈ રંગનો ધુમાડો બહાર આવતા દેખાય, તો ત્યાંથી નક્કી થાય કે આની અંદર નાઇટ્રાઇટ NO2-1 છે એ હાજર હોઈ શકે, કેમ કે જે ગેસ બહાર નીકળ્યો હોય એ NO2 વાયુ હોય.
ત્યાંથી જજમેન્ટ આવે. હવે માની લ્યો કે 4 જણાએ ધુમાડો છે એ રંગવિહીન આપ્યો, તો એ તો 4 વસ્તુ હોઈ શકે ને. ધુમાડો રંગવિહીન નીકળ્યો તો આ 4 માંથી કોઈ પણ એક હોઈ શકે. તો હવે તમારે પાછી એની કન્ફર્મ ટેસ્ટ કરવાની થાય. દાખલા તરીકે ધુમાડો નીકળ્યો તો ધુમાડાની અંદર તમારે નજીક ફિલ્ટર પેપર લઈ જવાનું હોય, ઘણી વખત કોઈ દ્રાવણની અંદર એક સળિયો બોળીને એની નજીક લઈ જવાનું હોય. આવી જુદી જુદી ટેસ્ટ આવે અને એ ટેસ્ટ છે એ કન્ફર્મેશન ટેસ્ટ કહેવાય, જે ઇન્ડિવિજ્યુઅલ કોઈ આયન છે એ નક્કી કરશે. આવું બધાની અંદર થશે. એટલે પહેલા કોમન થીમ સમજી લ્યો શું કરવાનું છે. આઈડિયા આવ્યો? સૌથી પહેલી વસ્તુ શું કરવાની તમારે, 3 સમૂહમાંથી કયો સમૂહ છે એ નક્કી કરવાનો. ક્યાંથી નક્કી કર્યું? પહેલા મંદ HCl કા H2SO4 નો ધુમાડો તો સાંદ્ર H2SO4 ઓર HCl નો ધુમાડો તો ત્રીજો સમૂહ. જે ટેસ્ટ મળતી જાય એ પ્રમાણે આગળ જવાનું. રાઈટ? હવે આપણે વિચારીએ કે પહેલા જ તબક્કે આપણને આ પહેલો સમૂહ છે એ હાજર મળ્યો. જેમ કે આ પહેલો સમૂહ છે, ગ્રુપ નંબર 1 છે. એને તમારે યાદ રાખવું પડશે કે સમૂહ 1 ની અંદર કયા કયા એસિડિક રેડિકલ્સ છે એ હોય, બીજા સમૂહમાં કયા હોય અને ત્રીજા સમૂહમાં કયા હોય. આ વખતે નીટમાં એવો જ પ્રશ્ન પૂછાણો, ધ્યાનથી સમજજો કે કયા સમૂહનું તત્વની કયું છે એમ તમારે સામસામે જોડકું ગોઠવવાનું હતું. કે આ પહેલા સમૂહનું છે એની સામે રેડિકલ્સ આપ્યો હોય, બીજા સમૂહનું છે એ રેડિકલ્સ આપ્યો હોય. તમારે ખાલી એટલી જ ઓળખ કરવાની. એટલે પહેલા તો મેં આ જ શીખવાડીએ કે કયા સમૂહનું કયું તત્વ છે. આ ગયા વખતે મેં આ જ વસ્તુ કરાવી હતી. જેને આટલું કર્યું એને ફાયદો થઈ જાય. નીટમાં તો એને MCQ આવડ્યો જ હોય. આઈડિયા આવે છે? ટેસ્ટ કદાચ ન કરી હોય ને ખાલી એટલી જ વસ્તુ કરી હોય તોય ફાયદો થઈ ગયો હોય. એટલે પહેલા તમારે નક્કી કરવાનું કે પ્રથમ સમૂહમાં કયા કયા રેડિકલ્સનો સમાવેશ થાય. એને યાદ રાખવા માટે, યાદ એટલે રાખવું પડશે કે જેમ એસિડિક રેડિકલ્સમાં 3 સમૂહ છે એમ બેઝિક રેડિકલ્સની અંદર પાછા 7 સમૂહ છે. 0 થી લઈને 6 સુધી, એટલે 7 જ થયા ને. પણ સહેલા છે, 2-3 જગ્યાએ ખાલી પાકું કરવાનું છે, બાકી આવડી જાય એવા છે. રાઈટ? લિમિટેડ તમારા સિલેબસમાં NMCએ જે સિલેબસ આપ્યો છે એમાં જેટલા કેટાયન મીન્સ કે ધનાયન અને ઋણાયન આપ્યા છે એટલા પહેલા કરવાના, જે તમારા પ્રેક્ટિકલમાં પણ છે. રાઈટ? તો પહેલા સમૂહના તત્વો કયા કયા હશે? ગયા વખતે મેં એક સૂત્ર લખાયું હતું, સલમાન શાહરૂખની કરણ અર્જુન નંબર 1. યાદ રાખવાનું. એની અંદર સલ્ફાઇડ, સલ્ફાઇટ, બરાબર, પછી આવશે કાર્બોનેટ, પછી આવશે એસિટેટ અને છેલ્લે આવશે નાઇટ્રાઇટ, NO2-1 નાઇટ્રાઇટ. બરાબર? આટલા પહેલા સમૂહના તત્વો થયા. અચ્છા, આની ઓળખ કેવી રીતે થાય? મંદ HCl અથવા તો H2SO4 ઉમેરો અને ધુમાડો બહાર નીકળે તો ત્યાંથી નક્કી થાય. આ બીજા સમૂહના તત્વો છે. ઓલી CBI નંબર 2. ઓલી, ઓ એટલે કોણ? ઓક્ઝોલેટ. તમારા મોડ્યુલમાં ઓક્ઝોલેટ નથી એટલે ત્યાં હું એડ કરાવીશ. બરાબર? પછી CBI એટલે ક્લોરીન, બ્રોમિન, આયોડિન. બરાબર? અને નંબર 2 એટલે અહીંયા NO2 ની જગ્યાએ કોણ આવશે? NO3-1 આવશે. રાઈટ? ત્રીજા સમૂહની અંદર બોરેટ, સલ્ફેટ અને ફોસ્ફેટ. મેઇનલી તમારે સલ્ફેટ જ આવશે. આ જે ફ્લોરાઇડ આયન છે એ તમારા સિલેબસમાં નથી, પણ હું કહી દઉં કે ત્રીજા સમૂહનું તત્વ છે. એની કોઈ કસોટીઓ તમારા જે મેન્યુઅલ આપી છે પ્રેક્ટિકલની કે પ્રેક્ટિકલ બુક છે એની અંદર ક્યાંય આપી નથી. પણ તમને ખબર હોવી જોઈએ કે આ સમૂહનું તત્વ છે. કેમ કે પ્રશ્ન પૂછી શકે કયા સમૂહનું કયો રેડિકલ્સ છે. એટલા માટે જે નથી હું એડ કરાવી દઈશ. એટલે કસોટી ભલે તમે ન કરો, ન આવતી હોય, પણ ખબર હોવી જોઈએ કે કયા સમૂહનું કયો રેડિકલ્સ છે. એ પહેલી પ્રાઇમરી ટેસ્ટ થઈ. તો આ મેઇન 3 સમૂહ થયા.
બરાબર, એસિડિક રેડિકલ્સના. હવે આપણે પહેલી ટેસ્ટ કરીએ, ટેસ્ટ ટ્યુબ લઈએ, એની અંદર શું એડ કરશું આપણે? મંદ H2SO4 ઓર HCl. જેવું તમે આની અંદર એડ કરો એટલે આમાંથી એક ગેસ એટલે વાયુ ઉત્પન્ન થાય. આ વાયુનો તમારે કલર અને સ્મેલ એ ટેસ્ટ જોવાનું, મતલબ એ ચેક કરવાનું કે આનો કલર કેવો છે અને આની સ્મેલ કેવી છે. બરાબર, બીજાની અંદર કોન્સન્ટ્રેટેડ છે અને ત્રીજામાં મેં લખ્યું છે નો રિએજન્ટ. જો એ કલરલેસ એન્ડ ઓર્ડરલેસ, મતલબ કે નો કોઈ કલર હોય કે નો કોઈ વાસ હોય, તો એ CO2 વાયુ જ હોય. કયો હોય? CO2 વાયુ હોય તો એની અંદર ખરેખર હાજર કોણ હશે? CO3-2. હલો, કાર્બોનેટ હશે. જો કોઈ કલર ન હોય પણ જો એની વાસ છે એ સડેલા ઈંડા જેવી આવતી હોય, બહુ બદબૂદાર વાસ આવતી હોય, તો સમજવાનું કે એની અંદર H2S ગેસ હશે, હાઇડ્રોજન સલ્ફાઇડનો ગેસ હોય. મીન્સ કે એમાં S-2 હાજર હશે. જો એની અંદર કોઈ કલર ન હોય પણ એની વાસ છે એ તીવ્ર હોય, માથું ફરી જાય એવી તીવ્ર વાસ હોય, એ ભૂલથી સૂંઘાઈ ગયું હોય તો માથું ચડી જાય એવી જો વાસ હોય, એને નોર્મલી પંજન્ટ સ્મેલ કે આ લોકો ઇંગ્લિશમાં, પણ આપણે એને તીવ્ર વાસ કહીએ તો સમજવાનું કે એ SO2 વાયુ હોય અને એની અંદર હાજર હશે SO3-2 હાજર હોય. કલરલેસ હોય, રંગ હોય જ નહીં, પણ જો એની સ્મેલ છે એ વિનેગર જેવી આવતી હોય તો સમજવાનું કે એની અંદર એસિટેટ આયન છે એ પ્રેઝન્ટ હશે અને એસિટિક એસિડનો વાયુ છે એ બહાર નીકળ્યો હોય ને એ એસિટેટ આયન અંદર હાજર હોવો જોઈએ. જો કલર જ છે એ તમને બ્રાઉન કલર મળે, કથ્થાઈ રંગનો ધુમાડો નીકળે, થોડીક વાર રહીને રંગ કથ્થાઈ બનશે, એ કથ્થાઈ રંગનો ધુમાડો તમને જોવા મળે તો સમજવાનું કે NO2 વાયુ હશે અને એની અંદર NO2-1 છે એ અંદર પ્રેઝન્ટ હશે. આ પહેલી કોમન ટેસ્ટ થઈ. હવે આ રંગવિહીન છે, આ ને આ ચારેય રંગવિહીન ધુમાડા છે. હા, સ્મેલ ઉપરથી તમે નક્કી કર્યું, પણ જો રંગવિહીન ધુમાડો હોય તો હવે કન્ફર્મ ટેસ્ટ શું કરવી? માની લો કે CO2 વાયુ બહાર નીકળ્યો છે, એ CO2 જ વાયુ છે એ નક્કી કેમ કરવું? તો એના માટે હવે બધી કન્ફર્મ ટેસ્ટ થાય. કન્ફર્મ ટેસ્ટની અંદર પહેલું શું કરવાનું કે પહેલું કામ તમારે એ કરવાનું કે આ CO3-2 જે મેં લીધું છે એ એકચ્યુઅલી ક્ષાર છે. શું છે? કેમ કે મેં એને આયનની અંદર બતાડ્યો છે, પણ એ એકચ્યુઅલી હોય ક્ષાર. ક્ષાર એટલે ગમે હોય સાહેબ, એવું નથી કે અહીંયા મારે ક્ષાર કયો બતાડો. દાખલા તરીકે અહીંયા CO3-2 છે તો અહીંયા K2CO3 હોય, Na2CO3 હોય, ગમે હોઈ શકે. એટલે અહીંયા પર્ટિક્યુલર કાર્બોનેટનો ક્ષાર બતાડવા માટે જસ્ટ મૂક્યું છે. કેમ કે અત્યારે આપણે નક્કી શું કરીએ છીએ? ઋણ આયન, ધન આયનની માથાકૂટ નથી. એટલે એ ક્ષાર લેવાનો મારે ટેસ્ટ ટ્યુબમાં. ફરી પાછું મારે શું કરવાનું? H2SO4 કાં તો HCl મંદ એડ કરવાનું. એ જે ધુમાડો નીકળે એ ખરેખર હોય શેનો? તો કે H2CO3 હોય, જે સ્ટેબલ ન હોય, એ તરત જ ડીકમ્પોઝ થાય. જો વાસ્તવમાં શું હોય સમજો બરોબર. તમે ક્ષારની અંદર જેવો H2SO4 નાખો એટલે એની અંદર H2CO3 બને, કાર્બોનિક એસિડ બને, જે સ્ટેબલ ન હોય, તરત જ વિયોજન થઈ જાય અને એમાંથી CO2 વાયુ છે એ બહાર નીકળવા માંડે. એ જે વાયુ બહાર નીકળ્યો એની કન્ફર્મ ટેસ્ટ કરવા માટે શું કરવાનું? તો કે એને લાઈમ વોટર એટલે ચૂનાના પાણીમાં નાખવાનો. 10મા ધોરણમાં ભણ્યા હશો કે ચૂનાના પાણીને જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એના ઉપરથી પસાર કરવામાં આવે તો ચૂનાનું પાણી દૂધિયું થઈ જાય, મિલ્કી થઈ જાય, દૂધિયા રંગનું થઈ જાય. તો ત્યાંથી ખબર પડે સાહેબ કે ખરેખર કોણ છે? CO2 વાયુ જ છે અને કાર્બોનેટ આયન જ અંદર પ્રેઝન્ટ છે. બરાબર.
પણ સાહેબ SO2 વાયુને જો તમે પસાર કરો ને ચૂનાના પાણીમાંથી તો એ દૂધિયા રંગનું દ્રાવણ આપે. તો આપણી પાસે તો પહેલા સમૂહમાં બે હાજર છે અને બે રંગવિહીન છે. તો એ CO2 છે કે SO2 છે એ નક્કી ક્યાંથી કરવું? તો આવી જવાનું ફર્ધર ફાઇનલી ટેસ્ટ કરવા માટે સ્મેલ ઉપરથી. કેમ કે CO2 ની કોઈ સ્મેલ ન હોય અને SO2 ની સ્મેલ કેવી હોય? તીવ્ર હોય, માથું ફેરવી દેવી તીવ્ર ગંધ હોય. ત્યાંથી જજમેન્ટ લઈ લેવાનું કે ભાઈ આ CO2 નથી, આ SO2 છે, અથવા તો આ SO2 નથી, આ કોણ છે? CO2. તો આ ક્ષારની અંદર કાર્બોનેટ આયન છે એ હાજર છે. રાઈટ? આ પહેલી ટેસ્ટ થઈ, ફર્સ્ટ ટેસ્ટ થઈ. હવે તમે કોઈ ક્ષાર લીધો, દાખલા તરીકે Na2S નો ક્ષાર લીધો, સોડિયમ સલ્ફાઇડ નો ક્ષાર છે તમારી પાસે. હવે આ ક્ષારની અંદર તમારે મંદ H2SO4 કે HCl ને ઉમેરવાનો. જેવો તમે એની અંદર ઉમેરશો એટલે દ્રાવણ જે છે એની અંદર H2S ગેસ છે એ બહાર નીકળશે. હવે આ જે H2S ગેસ બહાર નીકળે છે એ H2S જ છે. એ નક્કી કેમ થાય? તો પહેલા તો એક તો વાસ ઉપરથી નક્કી થાય. કેવી વાસ હોય એની? સડેલા ઈંડા જેવી ખરાબ વાસ હોય ટૂંકમાં. અચ્છા, ફાઇનલ કરવા શું કરવાનું? તો તમારે એક ફિલ્ટર પેપર લેવાનું. આ ફિલ્ટર પેપરને કાં તો AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટની અંદર અને કાં તો લેડ ઓક્ઝોલેટની અંદર શું કરવાનું? સોરી, લેડ એસિટેટની અંદર તમારે એને ડીપ એટલે બોળવાનો. શું કરવાનું? AgNO3 અથવા તો લેડ એસિટેટની અંદર એ ફિલ્ટર પેપરને બોળવાનો અને એ જે ભીનો થયો હોય એ કાગળને જે ઓલો ધુમાડો નીકળતો હોય એની નજીક લઈ જવાનો. જો આમાં લખ્યું છે, પ્રેક્ટિકલ કેમ એકચ્યુઅલી થાય એટલે સમજાવું છું કે તમને પ્રશ્ન પૂછાય તો તમારા દિમાગમાં ક્લિયર હોય કે આખી ઘટના શું ઘટે છે. જેવો તમે ફિલ્ટર પેપરને નજીક લઈ જાઓ એટલે ઈ ફિલ્ટર પેપર જે રંગવિહીન હશે એ કાળો થઈ જાય. એ ફિલ્ટર પેપરનો રંગ કેવો થઈ જશે? બ્લેક કલર થઈ જાય. તો સમજવાનું કે એની અંદર H2S ગેસ છે અને એમાં S-2 પ્રેઝન્ટ છે. ટેસ્ટ ખબર પડી? શું કરવાનું? શું કરવાનું કીધું? પહેલા H2SO4 કે HCl એડ કરો એટલે ગેસ બહાર નીકળે. જે સડેલા ઈંડા જેવી વાસ આવે એક ન્યાથી કન્ફર્મ થાય. એ જ ધુમાડાની નજીક તમારે AgNO3 કે લેડ એસિટેટના દ્રાવણમાં ફિલ્ટર પેપરને બોળેલો હોય એને તમારે ઓલા ધુમાડાની નજીક લઈ જવાનો. એટલે ધુમાડો જે H2S નો હોય એ એની સાથે પ્રક્રિયા કરે એટલે ધીમે ધીમે એ ફિલ્ટર પેપર કેવો થઈ જાય? કાળા કલરનો. કન્ફર્મ થઈ જાય કે આની અંદરથી H2S ગેસ જ બહાર નીકળે છે. ધેટ મીન્સ S-2 પ્રેઝન્ટ છે. આ એની પ્રક્રિયા હોય. જો H2S AgNO3 સાથે રિએક્ટ કરે એટલે Ag2S માં કન્વર્ટ થાય, જે કાળા કલરનું હોય. કેવું હોય? કાળા કલરનું. અથવા તો H2S ગેસ છે એ લેડ એસિટેટની સાથે પ્રક્રિયા કરે તો પેલા બનાવે એ PbS, જે પણ કેવું હોય છે? કાળા કલરનું. બરાબર? આ ટેસ્ટ તમને ન આપી હોય પણ સમજાવવા માટે મેં નીચે મૂકી છે. આ પ્રમાણે તમે બે ઋણ આયનો છે એની કસોટી કરી નાખી. સમજણ પડી ભાઈ? આખી બે કસોટી કેમ થઈ? હવે પેલું આપણે નક્કી કર્યું કાર્બોનેટ, બીજું નક્કી કર્યું આપણે S-2. હવે આપણે નક્કી કરવું છે SO3-2. અચ્છા, પહેલા તો શું કરવાનું? તમારે ફરી પાછી ટેસ્ટ ટ્યુબ લેવાની જેની અંદર આ ક્ષાર પડ્યો હોય, એડ કરવાનું HCl ઓર H2SO4. જેવું તમે અંદર એડ કરશો એટલે H2CO3 ની અંદર કન્વર્ટ થાય. પણ પહેલાની જેમ જ H2CO3 ની જેમ આ સ્ટેબલ ન હોય. H2SO3 અનસ્ટેબલ હોય, તરત જ ડીકમ્પોઝ થઈ જાય અને એમાંથી SO2 વાયુ છે એ બહાર નીકળે.
એ જેવો SO2 વાયુ બહાર નીકળે એ SO2 વાયુને શું કરવાનું, તો પહેલાની જેમ જ ટેસ્ટ આવશે. ફિલ્ટર પેપર લેવાનો, ફિલ્ટર પેપરને શેમાં બોળવાનો, KMnO4 ના દ્રાવણની અંદર ડીપ કરવાનો. અચ્છા, KMnO4 નો રંગ કેવો હશે? પર્પલ. બરાબર. હવે ફિલ્ટર પેપર છે એનો રંગે કેવો થશે? પર્પલ. એ ફિલ્ટર પેપરને તમારે ઓલા ધુમાડાની નજીક લઈ જવાનો, એટલે ફિલ્ટર પેપર પર્પલ કલરમાંથી કલરલેસ થઈ જાય, અથવા તો લાઇટ પિંક એટલે કે આછા ગુલાબી રંગ જેવો કલર થઈ જાય ફિલ્ટર પેપરનો, તો સમજવાનો કે આની અંદર SO3-2 આઈધર SO2 વાયુ છે એ બહાર નીકળે છે એ નક્કી થાય. ફિલ્ટર પેપરને શેમાં બોળવાનો? KMnO4 ના દ્રાવણમાં. કેવા કલરનો થશે? પર્પલ, જાંબુડિયા રંગનો. એ ને તમારે ઓલો જે ગેસ બહાર નીકળતો એની નજીક લઈ જાઓ, અને જો એનો કલર છે એ રંગવિહીન જાંબુડિયા રંગમાંથી રંગવિહીન થઈ જાય, કાં તો આછો ગુલાબી થઈ જાય, કલર ઝાંખો પડી જાય, તો સમજવાનું કે એ SO3-2 હાજર છે, અથવા તો નક્કી થાય કે SO2 જ વાયુ અંદર છે. આ એની એક ટેસ્ટ થઈ. આ એની કસોટી માટેની રિએક્શન આપી છે. બીજું એક ટેસ્ટ પણ છે, કન્ફર્મેશન ટેસ્ટ, જે એડિશનલ ટેસ્ટ છે, વધારાની છે. શું કરવાનું, તો પાછો ફિલ્ટર પેપર લેવાનો. હવે KMnO4 નહીં લેવાનું, એનો બીજો ભાઈ છે, ઓક્સિડેશન કરતા જ છે. કોણ છે? K2Cr2O7 છે. અચ્છા, ઈ કેવા કલરનું હતું? ઓરેન્જ કલરનું હતું. યાદ કરો. એ તમારે શું કરવાનું, K2Cr2O7 નું દ્રાવણ હોય એની અંદર ફિલ્ટર પેપરને બોળવાનો. કેવો કલર થશે? ઓરેન્જ. ફરી પાછો ઓલા વાયુની નજીક લઈ જાઓ, જો એ ઓરેન્જમાંથી ગ્રીન કલર, લીલા કલરની અંદર ફરી જાય, તો સમજવાનું કે SO2 વાયુ જ છે, એટલે કે SO3-2 અંદર પ્રેઝન્ટ છે. ટપ્પેશ પડે છે. એક વસ્તુ અહીંયા આપી છે કે આ વસ્તુ જેમ SO2 વાયુની ટેસ્ટ થાય, અસલ ઈ ટેસ્ટ NO2 વાયુ પણ આપે છે. હલો, જો ઓલું મિલ્કી બનાવવા માટે કોણ કોણ બનતું હતું? CO2 અને SO2 બે હરખું જ ટેસ્ટ આવતું. હવે ત્યાંથી ડિફરન્ટ શું કર્યો તો આપણે? સ્મેલ ઉપરથી. હવે આ જે ટેસ્ટ SO2 આપે છે એ જ ટેસ્ટ કોણ આપે છે? NO2 આપે છે. તો હવે ડિફરન્સ ક્યાંથી કરવાનો? ધુમાડાના રંગ ઉપરથી, કેમ કે SO2 નો કોઈ રંગ હોય નહીં, અને NO2 નો રંગ હોય કેવો? બ્રાઉન, કથ્થાઈ રંગ. બીજું કે આની સ્મેલ છે કેવી હોય? તીવ્ર હોય, અને NO2 ની જનરલી કોઈ સ્મેલ હોતી નથી. હલો, આઈડિયા ક્લિયર થઈ ગયો? હવે ચોથી જે આ ટેસ્ટ છે એ તમારા મોડ્યુલમાં નથી અને મેન્યુઅલમાં નથી, હું કહીશ પછી એડ કરજો. તમારે જે ક્ષાર આપ્યો છે જેની અંદર CH3COO- પ્રેઝન્ટ હશે, એની અંદર તમારે FeCl3, જેને આપણે બોલીએ છીએ ફેરિક ક્લોરાઇડ, એનું સોલ્યુશન અંદર નાખવાનું. શું નાખવાનું અંદર? સોલ્યુશન. એટલે ઓલો ક્ષાર ઘન હશે, સોલિડ હશે, એની અંદર ફેરિક ક્લોરાઇડનું સોલ્યુશન અંદર એડ કરો. પ્લસ શું કરવાનું તમારે કે એની અંદર ફિલ્ટર પેપર ડીપ કરવાનો, એટલે કે બોળવાનો. બરાબર. અને એ ફિલ્ટર પેપર જો લાલ કલરનો, ઘાટા લાલ કલરનો ફરી જાય, બરાબર, તો સમજવાનું કે એની અંદર હાજર કોણ છે? CH3COO-. આ એક એની ટેસ્ટ થાય. અને છેલ્લી જે એક ટેસ્ટ આપી છે એ NO2 ની છે. આ તમારા મોડ્યુલમાં છે, પણ આની અંદર વધારાની એક ટેસ્ટ હું તમને આપીશ, જેને આપણે બ્રાઉન રિંગ ટેસ્ટ કહેશું. એ બેયની આવશે, ભેગી આવશે. એક આવશે NO2-1 ની આવશે ને NO3-1 ની આવશે. બે રિંગ ટેસ્ટ આપશે. પણ કેમ નક્કી થાય કરીશ. પહેલા શું કરવાનું કે તમારે ક્ષાર લેવાનો, H2SO4 એડ કરવાનો,
ધુમાડો બહાર નીકળે તો એ NO2 કથ્થાઈ રંગનો ધુમાડો બહાર નીકળે તો એ NO2 હશે. હવે આની અંદર તમારે KI એટલે કે પોટેશિયમ આયોડાઇડ એડ કરવાનો, બરાબર, સોલ્યુશન બનાવવાનું, એની અંદર ફિલ્ટર પેપરને બોળવાનો. જો એ ફિલ્ટર પેપર છે એ વાયોલેટ રંગ આપે, કેવો રંગ આપે? વાયોલેટ. કાં તો શું કરવાનું, ક્ષારની અંદર સીધો KI એડ કરશો તો પણ એ તમને વાયોલેટ રંગ છે એ આપશે. તો ત્યાંથી જજમેન્ટ આવશે કે આની અંદર NO2 વાયુ છે અથવા તો NO2-1 છે એ અંદર પ્રેઝન્ટ છે. હજી આની એક કન્ફર્મ ટેસ્ટ કરવી હોય તો બ્રાઉન રિંગ ટેસ્ટમાં જવાનું. બ્રાઉન રિંગ ટેસ્ટ શું છે એટલે કે ગુજરાતીમાં એને કહીએ આપણે કથ્થાઈ વીટી કસોટી. ગુજરાતીમાં એને શું બોલે છે? કથ્થાઈ વીટી કસોટી. વીટી કસોટી કરવાની. હવે આ વીટી કસોટીમાં ધ્યાન એટલું રાખજો કે જો તમે NO2-1 હોય અને NO3-1 હોય, આ બે વીટી કસોટી આપે. બેની સિસ્ટમ સેમ હોય, પણ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આની અંદર મંદ H2SO4 ઉમેરવાનું હોય અને આની અંદર સાંદ્ર H2SO4 ઉમેરવાનું. જો સાંદ્ર H2SO4 માં વીટી કસોટી આપે તો એ NO3-1 હોય અને મંદ H2SO4 ની અંદર વીટી કસોટી આપે તો એ NO2-1 હોય. ખાલી ડિફરન્સ એટલો હોય. હું શું બોલું છું સમજાય છે? બે વીટી કસોટી આપશે, બ્રાઉન રિંગ ટેસ્ટ આપશે. અચ્છા, એ કેમ હોય, કેવી રીતે હોય એ સમજાવું એ પહેલા એક એડ કરી દો તમારા મોડ્યુલમાં, એસિટેટ વાળું. તમને પહેલી ગ્રુપ સીધું બહુ શોર્ટકટની અંદર આપી દીધું છે, તમે આટલું જ કરજો, ડોન્ટ વરી. મેં આખી મેથડ સમજાવી છે. પ્રેક્ટિકલ તમારે ક્યાંય નીટમાં લખવાનો નથી, સમજવાનો છે. ફેરસ ક્લોરાઇડ લઈ શકો, બરાબર, અને ફેરસ સલ્ફેટ લઈ શકો. જો ફેરસ સલ્ફેટ લેશો તો દ્રાવણનો રંગ કાળો થઈ જશે. ફેરિક ક્લોરાઇડ લેશો તો રંગ લાલ કલર બનશે. ધ્યાનથી સમજજો. છેલ્લે પેલા સમૂહની અંદર તમને આપ્યું છે, જો બ્રેકેટની અંદર આપ્યું છે, એમાં છેલ્લો તમને રંગવિહીન ધુમાડો, ત્યારબાદ કથ્થાઈ ધુમાડો થાય અને તે ફેરસ સલ્ફેટના દ્રાવણને કાળું કરી દે. જો ફેરસ સલ્ફેટ ન લ્યો, એની બદલે ફેરસ ક્લોરાઇડ લ્યો તો એ શું કરશે? લાલ રંગ આપશે. ધ્યાનથી સમજજો. બે ઓપ્શન કરીને લખી શકશો તમે. આ સાચું જ છે આમાં, આની અંદર છે. અને આ NO2 ની વાત છે. NO2 ની અંદર એ ફેરસ સલ્ફેટ છે એ કાળું કરશે, બરાબર. અને જો એની અંદર તમે KI એડ કરશો, આ ટેસ્ટ નથી આપી તમારા મોડ્યુલમાં, આ ટેસ્ટ નથી. ધ્યાનથી સમજજો. આ એડ કરવી હોય તો કરી શકશો, એડિશનલ ટેસ્ટ છે. મેઇન કન્ફર્મેશન ટેસ્ટ છે ને એ તમારી વીટી કસોટીની છે. બોલો, ડન થઈ ગયું બધાને? ક્લિયર? હવે વીટી કસોટી કેમ હોય એ કહી દઉં. બાકી છે કોઈને લખવાનું? ઓકે. અમુક વધારાની ટેસ્ટ આપી છે એ તમારા નોલેજ માટે છે. હા, જે મેન્યુઅલમાં આપી હોય એ પહેલા કરવાની. હવે બ્રાઉન રિંગ ટેસ્ટ કેમ મળે એ સમજાવું છું.
ધ્યાન અહીંયા દેજો, વાંચતા નહીં, પેલા અહીંયા સમજજો. તમારે પહેલું કામ શું કરવાનું? તાજે તાજું FeSO4 નું દ્રાવણ બનાવવાનું. શેનું? કેવું? તાજું. કેમ તાજું? FeSO4 ને બહાર હવામાં ખુલ્લું રાખો તો એનું ઓક્સિડેશન થઈ જાય, એ Fe+2 માંથી Fe+3 માં ફરી જાય. હલો, Fe+2 માંથી શેમાં ફરી જાય? Fe+3 માં ફરી જાય. એટલે તાજે તાજું બનાવેલું FeSO4 નું દ્રાવણ લેવાનું. આ દ્રાવણની અંદર તમારે ડાયલ્યુટ H2SO4 ને ઉમેરવાનું. આ ટેસ્ટ માટે ધ્યાનથી સમજજો. જો તમે સાંદ્ર ઉમેરશો તો આ ટેસ્ટ આપશે. બેમાં ડિફરન્સ ત્યાંથી શરૂ થયો. FeSO4 માં શું ઉમેરવાનું? સાંદ્ર નહીં, શું? મંદ H2SO4 ને ઉમેરવાનું. બેયને મિક્સ કરવાનું, મિક્સચર બનાવવાનું. હવે આ દ્રાવણ, આ માની લો કે મારા હાથમાં કસનળી છે, આની અંદર મેં બે મિક્સ કર્યું. કોણ? તાજું બનાવેલું FeSO4 અને મંદ H2SO4 નું દ્રાવણ. હવે હું બીજી એક કસનળી લઈશ, ટેસ્ટ ટ્યુબ લઈશ. આની અંદર કાં તો હું NaNO2 લઈશ અને કાં તો હું NaNO2 લઈશ અને કાં તો હું KNO2 લઈશ. બેમાંથી એક લઈશ. અચ્છા, NaNO2 લઉં એટલે ઇનડાયરેક્ટલી NO2-1 જ અંદર હશે કે નહીં હોય? કાં તો KNO2 લઉં તોય અંદર ઈ જ હશે. હવે ઈ જે મેં દ્રાવણ લીધું હોય એને મારે કેમ ઉમેરવાનું ઈ સમજજો. આ કસનળીને સહેજ આમ ત્રાસી પકડવાની, બરાબર? અને આને મારે આમ ધીમે 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 એડ કરવાનું. એટલે ઓલું જે દ્રાવણ એડ કરતો હોય ને એ આ કસનળીની દિવાલને આમ અડીને ધીમે 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 આમ નીચે ઉતરવું જોઈએ. આમ ઢોળી નથી દેવાનું. આઈડિયા આવે છે? એટલે કસનળી ને આ માની લો કે સહેજ મેં આમ ત્રાસી રાખી હશે આ ટેસ્ટ ટ્યુબ, અને આની અંદર મેં આ ધીમે ધીમે, જો આની અંદર પહેલા મિક્સચર પડ્યું છે. કોણ? FeSO4 અને મંદ H2SO4. હવે આની દિવાલને આમ અડતું અડતું આ અહીંયા ટચ થશે ધીમે ધીમે ધીમે. જ્યાં ઈ ટચ થાય ત્યાં આગળ ધીમે ધીમે આવી એક બ્રાઉન કલરની, કથ્થાઈ રંગની વીટી છે આમ તમને આમ જોવા મળે. કસનળી જે ગોળ હોય એટલે આમ કસનળીની આમ ફરતી આમ એક તમને કથ્થાઈ રંગની વીટી બની હોય ને એવું કાયદેસર જોવા મળે. પણ એની સિસ્ટમ છે, જો તમે આમ અંદર એડ કરી દો તો ઈ ન મળે. તમારે આને આમ પકડી રાખવાની ત્રાસી અને આમ ધીમે 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 એડ કરવાની. આની દિવાલેથી આમ અડતી અડતી બે દ્રાવણ જ્યાં મિક્સ થાય, ભેગા થાય, ત્યાં તમને કથ્થાઈ રંગની એક વીટી છે એ જોવા મળે, આમ રિંગ જોવા મળે. એટલે આને બ્રાઉન રિંગ ટેસ્ટ કહેવાય. હે સાહેબ, માની લો કે તમે એને આમ આમ નાખ્યું અને આમ એક સાથે નાખી દો તો કાંઈ જ ન થાય. એની અંદરથી FeSO4 અને એની અંદરથી જે NO2 વાયુ હોય ને એ બહાર નીકળી જાય. એટલે રિંગ ટેસ્ટ ગુમ થઈ જાય. કાં તો તમે જે રિંગ ટેસ્ટ બનાવી છે એને તમે આમ હલાવો તો NO2 વાયુ અંદરથી મુક્ત થઈ જાય. એટલે રિંગ ટેસ્ટ વિખાઈ જાય. તમે એને ગરમ કરો તો NO2 વાયુ મુક્ત થઈ જાય. એટલે એ જે રિંગ ટેસ્ટ બને છે એને બહુ સાચવીને તમારે બનાવવી પડે. આમ ધીમે ધીમે એને સીધી કરતા જાવ એટલે રિંગ ટેસ્ટ છે તમને કાયદેસર દેખાશે. રાઈટ? જો એની મેથડ શું છે એ સમજાવું. FeSO4 ફ્રેશલી પ્રિપેર્ડ લેવાનું, તાજે તાજું લેવાનું. એમાં મંદ H2SO4 નાખવાનું. ઈ ન મળે તો એસિટિક એસિડ નાખવાનું. એની અંદર NaNO2 છે એ એડેડ, એટલે કે ધીમે ધીમે નાખવાનું. જ્યાં કનેક્શન થશે ત્યાં બ્રાઉન રિંગ છે એ તમને બતાશે. સિસ્ટમ સમજાવી કેમ કરવાનું. આ એની પ્રક્રિયા થઈ. ઈ પ્રક્રિયા જે થઈ એમાં FeSO4 અને NO, જેને નાઇટ્રોસોફેરસ સલ્ફેટ કહેવાય. શું કહેવાય એને? નાઇટ્રોસોફેરસ સલ્ફેટ કહેવાય. હવે ખરેખર છે ને એ જ્યારે આ મિક્સ થશે, આ બધું ભેગું થશે, ત્યારે આ બ્રાઉન રિંગ તમને મળશે. અને આ બ્રાઉન રિંગનો જે
આણ્વીય સૂત્ર છે એ કહી શકાય. Fe2O5 અને NO, આની અંદર Fe નો ઓક્સિડેશન નંબર +1 હોય અને NO નો ઓક્સિડેશન નંબર +1 હોય. આ તમને કોમ્પ્લેક્સની અંદર પણ કદાચ શીખવાડ્યું હશે કે જ્યારે બ્રાઉન રિંગ ટેસ્ટ મળે એ કેસની અંદર NO નો ઓક્સિડેશન નંબર છે એ +1 હોય. ન્યા ભૂલ નહીં કરવાની, બરાબર. આવા પ્રશ્નો પૂછતા હોય છે જનરલી. આ બ્રાઉન રિંગ ટેસ્ટ છે એનું સંકીર્ણ બન્યું. કયું સંકીર્ણ બન્યું? FeH2O5 અને NO પ્લસ H2O છે એ અંદરથી છૂટું પડતું હોય. બેયમાં મેં સમજાવ્યું છે, જો NO2 -1 લ્યો તો એ ડાયલ્યુટ H2SO4 હોય, NO3 -1 લ્યો તો એ કોન્સન્ટ્રેટેડ H2SO4 હોય. મેં એડવાન્સમાં એટલે કહી દીધું કેમ કે હવે પછીનું જે આપણે સમૂહ ભણવાના છીએ એની અંદર NO3 -1 સમૂહ આવશે. એની ટેસ્ટ યાદ છે, રિંગ ટેસ્ટ જ છે. તો એ સંજોગોમાં તમારે જે તમે NaNO2 લીધું હતું એની બદલે ન્યા તમારે શું લેવાનું? NaNO3 લેવાનું. આજે તમે દ્રાવણનું NaNO2 ઉમેરતા હતા કે નહીં, એ નહીં ઉમેરવાનું. હવે હું ઉમેરવાનું? NaNO3. પણ જો એમાં મંદ H2SO4 લ્યો તો રિંગ ટેસ્ટ નો આપે. ત્યાં કેવું લેવું પડે? સાંદ્ર H2SO4 ઉમેરો તોય તમને રિંગ ટેસ્ટ આપશે. બેયનો ડિફરન્સ ખબર પડે છે? હલો, આમાં પ્રિકોશન શું લેવાની? જો આ એની પછીનું આપ્યું છે. અહીંયા મેં NaNO3 લીધું છે, સાંદ્ર H2SO4 લીધું છે. દ્રાવણ તો એ જ રીતે બનશે ને એ જ રીતે આખું બની જાય છે, બરાબર. હવે એક આપ્યું છે તમને ગ્રીન વિટ્રોલ, એ અંદર હું આગળ ઉપર કહીશ, આગળ મોડ્યુલમાં આપ્યું છે. આ જ વસ્તુ સમજાવી છે કે હિયર ઓક્સિડેશન નંબર ઓફ આયર્ન મીન્સ કે Fe ઇઝ +1 એન્ડ ઓક્સિડેશન નંબર ઓફ NO ઇઝ ઓલ્સો +1. એ પણ +1 જ હોય. એને નાઇટ્રોસિલિયમ આયન પણ બોલાય. શું બોલાય છે એને? નાઇટ્રોસિલિયમ આયન. કોને? NO ને. હલો, ઈ NO કેવું હશે? +1. હલો, નેક્સ્ટ થિંગ, આનું હાઇબ્રિડાઇઝેશન છે રિંગ ટેસ્ટનું, ઈ તમને આપ્યું છે sp3d2. કયું હાઇબ્રિડાઇઝેશન હશે? sp3d2. જો આ અત્યારે ભણવાનો પાઠ નથી, પણ આ બધું સંકીર્ણમાં તમે ભણ્યા હોય, પણ આ બધા પ્રશ્નો અંદરથી પૂછે. હાઇબ્રિડાઇઝેશન પૂછે તમને કે બ્રાઉન રિંગ ટેસ્ટની અંદર બનતા સંકીર્ણમાં એનું હાઇબ્રિડાઇઝેશન કયું જોવા મળે, રાઈટ. બ્રાઉન રિંગ ટેસ્ટની અંદર જે તમને સંકીર્ણ મળે એમાં આયનનો ઓક્સિડેશન નંબર શું હોય, NO નો ઓક્સિડેશન નંબર શું હોય, આ બધા જ MCQ હોય. ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી પૂછી શકે. હવે આમાં ધ્યાન શું રાખવાનું ઈ કહું છું, સાંભળો. પહેલા તો મેં તમને કીધું કે એમ ધીમે ધીમે એડ કરવાનું. બીજું, તાજા બનાવેલા જ FeSO4 નું દ્રાવણ લેવાનું, બરાબર. ત્રીજું, અહીંયા તમારે ક્ષાર તરીકે કાં તો NaNO3 લઈ શકો જો સાંદ્ર લ્યો તો, અને મંદ લ્યો તો NaNO2 લેવાનો. Na ન લેવું હોય તો એનો એક ઓપ્શન કે એટલે પોટેશિયમ છે. પણ ભૂલથી તે ત્યાં આગળ તમારે કેલ્શિયમ, લેડ, બેરિયમ કે એની જગ્યાએ તમે બીજા કોઈ પણ આની જેવા ક્ષાર નહીં લઈ શકો. દાખલા તરીકે તમે PbNO3 ટ્વાઇસ ન લઈ શકો, આમાં NO3 -1 તો હોય. તમે આની અંદર BaNO3 ટ્વાઇસ ન લઈ શકો. આની અંદર જે તમે ઉમેરો છો, એમાં મેઇન તો તમારે જરૂર કોની છે? NO3 -1 ની. આગળનો પ્લસ આયન કયો છે એની યાર મતલબ જ નથી અત્યારે, સમજો. આપણે મૂળ કસોટી કોની છે? નાઇટ્રેટ આયનની કસોટી છે ને ભાઈ. હલો, કા NO2 ની કસોટી છે. તો ન્યા તમે Na અથવા તો K લઈ શકશો. લેડ છે, કેલ્શિયમ છે,
બરાબર, કે એલ્યુમિનિયમ છે કે બેરિયમ છે એના નાઇટ્રેટ નહીં લેવાના. સર કેમ એમ? જો એના નાઇટ્રેટ લેશો અને આની અંદર તમે એડ કરશો તો ઈ રિંગ ટેસ્ટ નહીં આપે પણ અવક્ષેપન આપશે. હું આપશે? અવક્ષેપન આપશે. ધ્યાનથી સમજજો. અલગ અલગ રંગના અવક્ષેપ તૈયાર થવા માંડે. રિંગ નો આપે પણ શું થવા માંડે? એની અંદર અવક્ષેપન શરૂ થઈ જાય. એટલે રિંગ ટેસ્ટ ન મળે પણ અવક્ષેપન 100% મળે. આઈડિયા આવે છે? ઈ ધ્યાન રાખવાનું. જો FeSO4 should be taken freshly. નહીતર શું થાય કે it reacts with air or O2. હવા સાથે ઈ પ્રક્રિયા કરે, ઓક્સિજન હારે પ્રક્રિયા કરે, એનું ઓક્સિડેશન થઈ જાય. આવું મેં કીધું હતું. અને કન્વર્ટ ઇન્ટુ FeSO4 thrice, Fe2SO4 thrice. હવે FeSO4 માં Fe નો ઓક્સિડેશન નંબર શું હોય? +2. Fe2SO4 thrice માં કેટલો હોય? +3. શું થયું એનું? ઓક્સિડેશન. ઓક્સિજન થી કે હવાથી એનું શું થઈ જાય? ઓક્સિડેશન. એટલે બ્રાઉન રિંગ ટેસ્ટ થઈ આપણને ન મળે. બીજું NaNO3 કે KNO3 લેવાનું, પરંતુ લેડનો નાઇટ્રેટ, કેલ્શિયમ, બેરિયમ કે એલ્યુમિનિયમનો નાઇટ્રેટ નહીં લેવાનો. વાય? અવક્ષેપન આપશે. જો લખ્યું છે બીકોઝ they convert into PbSO4, CaSO4, BaSO4, Al2SO4 thrice which are PPT form. PPT એટલે precipitation means અવક્ષેપન. ઈ અવક્ષેપનના સ્વરૂપની અંદર તમને મળી જતો હોય. બરાબર. બીજું, the solution should not more shake or heat. જે બ્રાઉન રિંગ ટેસ્ટ મળી હોય પછી સોલ્યુશનને એમ બહુ હલાવવાનું નહીં કે એને ગરમ કરવાનું નહીં. વાય? કારણ આપ્યું હતું. કારણ શું થાય? FeSO4 ઇન્ટુ NO નાઇટ્રોસિલિયમ આયન હોય એ પ્યોર NO2 ગેસની અંદર રિલીઝ થઈ જાય. લખ્યું છે જો ડિસોસિએટ થઈ જાય અને એનો પ્યોર ગેસ છે એ કેવો થઈ જશે? રિલીઝ થઈ જશે. આ બધા નાના નાના MCQ હોઈ શકે. આ પી બ્લોકની અંદર જે તે સમયે અમારે આખું ડિટેલથી ભણાવવાનું આવતું. પી બ્લોક રિડ્યુસ થઈ ગયો, પણ અહીંયા બ્રાઉન રિંગ ટેસ્ટ ઇનડાયરેક્ટલી તમને કન્ફર્મેશન ટેસ્ટમાં આપી છે. એટલે આવો પ્રશ્ન એમાંથી પૂછી શકે ખરા. એડ કરી દો. હું લખાવું એમ કરી દો એડ. બ્રાઉન રિંગ ટેસ્ટ તમને પાછળ બીજા સમૂહની અંદર આપી છે, પહેલા સમૂહમાં નથી આપી. કહી દઉં, પેજ નંબર 5 ઉપર આવો. કથ્થાઈ વલય કસોટી એવું લખ્યું છે. જો છે? હાલો, મળી ત્યાં જગ્યા છે નીચે. જો 2 વીઘા ઘઉં થાય એટલી. એમાં લખી લ્યો, નોંધ કરીને લખો, કી પોઈન્ટ કરીને જે લખવું હોય. એમાં પહેલું લખવાનું કે તાજા બનાવેલા જ FeSO4 નું દ્રાવણ લેવું, નહીતર Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન હવા દ્વારા અથવા ઓક્સિજન દ્વારા થશે. હવા દ્વારા કે ઓક્સિજન દ્વારા થશે. રાઈટ? પછી ક્ષાર NaNO3 કે KNO3 જ લેવો. PbNO3 twice, CaNO3 twice, BaNO3 twice, AlNO3 thrice જેવા ક્ષાર ન લેવા. કારણ કે તેઓ PbSO4, CaSO4, BaSO4 આ બધા અલ્પદ્રાવ્ય ક્ષારો છે. એટલે તરત જ પીપીટી મળે એની. બરાબર. Al2SO4 thrice,
ના અવક્ષેપન સ્વરૂપે મળશે, ના અવક્ષેપન સ્વરૂપે મળશે, ના અવક્ષેપન સ્વરૂપે મળશે. પછી લખવાનું બનેલી રિંગ જે દ્રાવણમાં હાજર હોય તે કસનળીને ખૂબ હલાવી કે ગરમ ન કરવી, ખૂબ હલાવી કે ગરમ ન કરવી, કારણ કે FeSO4NO નું વિઘટન થઈ FeSO4NO નું વિઘટન થઈ શુદ્ધ નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે. નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ છે, નાઇટ્રોજન નથી, શુદ્ધ નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ છે એ મુક્ત થાય છે. NO ગેસ છે એ કેવો થઈ જાય? મુક્ત થઈ જાય. બોલો, આટલી ખબર પડી? એ આખી રિંગ ટેસ્ટ નીચે આપી છે, ત્યાં NO3 માં આપી છે. મેં તમને તફાવત કીધો છે, તમારે તફાવત લખવો હોય તો લખી લ્યો. NO2-1 ની રિંગ ટેસ્ટ જોતી હોય તો મંદ H2SO4 લેવાનું, અને NO3-1 ની રિંગ ટેસ્ટ જોતી હોય તો સાંદ્ર H2SO4 લેવાનું. ધીસ ઇઝ ધ ડિફરન્સ. મંદ અને સાંદ્રનું કેટલું ઇમ્પોર્ટન્સ હોય સમજો. હા, આપણને લાગે કે એનાથી શું ફેર પડે, પીવો તો ખબર પડે. ઘૂંટડો ભરાઈ ગયો હોય ને તો ખબર પડે. પાછી ફૂંક લીધી હોય પ્રેક્ટિકલમાં, ઘણા ઘૂંટડા ભર્યા હશે આમાંથી, પડતા ના પડે, ભરાય જ ગયો હોય ભાઈ. ચાલો, હવે નેક્સ્ટ આવશે તમારે સેકન્ડ ગ્રુપ. સેકન્ડ ગ્રુપની અંદર ઓલી CBI નંબર 2, ઓલી CBI એની અંદર ઓક્ઝોલેટ આયન મેન્શન નહીં કર્યો હોય, એડ કરી દો ઓક્ઝોલેટ. આવી ગયો? તમારા મોડ્યુલમાં નહીં હોય છે, જો સેકન્ડ ગ્રુપની અંદર આપ્યો છે ઓક્ઝોલેટ છે, એટલે જ કહું છું એડ કરો. નીચે જગ્યા છે ત્યાં એડ કરી દો, ઓક્ઝોલેટ આયન એડ કરી દો. સમૂહમાં છે સાહેબ, ભલે એની તમારે મેન્યુઅલમાં આવતું ન હોય. ઓક્ઝોલેટ C2O4-2 ઓક્ઝોલેટ આયન થયો. ઓલી CBI નંબર 2. શું કરવાનું? કોન્સન્ટ્રેટેડ H2SO4 નાખવાનો. ઉભાર સાથે ધુમાડો બહાર નીકળે તો સમજવાનું કે સેકન્ડ ગ્રુપ ઇઝ પ્રેઝન્ટ. જો ઈ ધુમાડો રંગવિહીન વાસવિહીન હોય તો એ CO2 વાયુ હશે, જે ઓક્ઝોલેટ બતાડશે. શું બતાડશે? ઓક્ઝોલેટ આયન બતાડે. જો ઈ રંગવિહીન હોય પણ ફરી પાછી તીવ્ર વાસ હોય, માથું ચડાવી દે તેવી, તો એ ક્લોરીન વાયુ છે એ પ્રેઝન્ટ હોય. કયો વાયુ હશે? ક્લોરીન વાયુ, જેની વાસ તીવ્ર હોય. બહુ જાજો ટાઈમ રહ્યો તો બેભાન થઈ જાવ તમે, એટલી તીવ્ર વાસ હોય. ક્લોરીન વાયુ જો હોય અને તમે જાજો ટાઈમ ઈ વાતાવરણમાં રહ્યો તો બેભાન થઈ જાવ. બરાબર? ક્યારે ચક્કર આવી નાક બંધ થઈ જાય ખબર ન પડે, એટલી તીવ્ર વાસ હોય. બરાબર? પછી હોય છે ઓરેન્જ કલરનું અથવા તો ઓરેન્જ બ્રાઉન કલરનો ધુમાડો દેખાય તો સમજવાનું કે એની અંદર Br2 ઇઝ પ્રેઝન્ટ. વાયોલેટ કલર દેખાય તો સમજવાનું કે I-1 એટલે કે I2 હશે. અને રેડિશ બ્રાઉન કલર, લાઇટ બ્રાઉન કલર તમને દેખાય તો અગેઇન NO2 ગેસ છે એ રિલીઝ થયો હશે. આ વખતે કોન્સન્ટ્રેટેડ H2SO4 છે એટલે થોડોક રેડિશ બ્રાઉન કલર જેવો કલર. ઇન શોર્ટ ખબર પડી જાય કે બ્રાઉન કલર છે એ તમને દેખાય તો સમજવાનું કે NO2 વાયુ હોય. અને હવે NO2-1 ની બદલે શું સમજવાનું? NO3-1 ઇઝ પ્રેઝન્ટ. ગેસ ઉપરથી નક્કી થયું, સ્મેલ ઉપરથી નક્કી થયું. આની સ્મેલ કેવી હશે? પંજન્ટ. બાકી કોઈની સ્મેલ નહીં આવે તમને, મતલબ વાસ નહીં આવે, ખબર નહીં પડે. બરાબર?
હવે કલરલેસ કેટલા કેટલા છે જોવો જોઈએ, 2 છે. આ 2 કલરલેસ છે, જુઓ છે. આ બધાની એક કોમન ટેસ્ટ આપી છે, પછી બધાની નાની નાની અલગ ટેસ્ટ આપી છે. સાંભળજો, સૌથી પહેલી જે કોમન ટેસ્ટ છે એને બોલાય છે સિલ્વર નાઇટ્રાઇટ ટેસ્ટ. કઈ બોલાય છે એને? બહુ સિમ્પલ છે. સિલ્વર નાઇટ્રેટ લેવાનું અને એની અંદર એડ કરવાનું, અને જે પ્રિસિપિટેશન મીન્સ કે અવક્ષેપન મળે, કયા રંગના અવક્ષેપન મળે, ત્યાંથી જજમેન્ટ આવી જાય. એટલે પહેલું કામ શું કરવાનું, તમારે સોલ્ટ લેવાનો, કોન્સન્ટ્રેટેડ H2SO4 નાખવાનું અને એની અંદર AgNO3 નાખવાનો. શું નાખવાનો? AgNO3. વ્હાઇટ કલરના એટલે કે સફેદ કલરના જો તમને અવક્ષેપન મળે તો એની અંદર ઓક્ઝોલેટ ઓર ક્લોરીન બે હાજર હોઈ શકે. કોણ કોણ હાજર હોઈ શકે? ઓક્ઝોલેટ અથવા તો ક્લોરીન. કહું છું હમણાં, ધ્યાનથી સમજજો. બટ આ બેને ફરી પાછું અલગ કરવા માટે શું કરવાનું? સ્મેલ. કેમ? ઓક્ઝોલેટ હોય તો એમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, અને ક્લોરાઇડ આયન હોય તો Cl2 વાયુ મુક્ત થાય. કાર્બન ડાયોક્સાઇડની કોઈ વાસ હોય નહીં. ક્લોરીનની વાસ કેવી હોય? તીવ્ર. ત્યાંથી જજમેન્ટ આવે. લાઇટ યલો કલરનો એટલે કે આછા પીળા રંગનો જો અવક્ષેપન મળે તો AgBr બન્યો હોય. ઘાટા પીળા રંગનો અવક્ષેપન બને તો સમજવાનું એ AgI હોય, મતલબ સિલ્વર આયોડાઇડ હશે. અને કોઈ પીપીટી ન મળે, મતલબ કે કોઈ અવક્ષેપન ન મળે, તો અંદર NO2 ગેસ પ્રેઝન્ટ મીન્સ કે NO3-1 હાજર છે. તો સર NO3-1 ની ટેસ્ટ કઈ કરવાની? રિંગ ટેસ્ટ તો કરી આપણે. રિંગ ટેસ્ટ થી નક્કી થઈ જાય. આઈડિયા આવે છે? જો આને તમે એડ કરો અને પ્રિસિપિટેશન એટલે અવક્ષેપન ન મળે તો સીધું ઈ ક્ષારને લઈને શું કરી નાખવાનું? રિંગ ટેસ્ટ કરી નાખવાની. પહેલું શું કરવાનું? ટેસ્ટ ટ્યુબમાં ક્ષાર લેવાનો, કોન્સન્ટ્રેટેડ H2SO4 નાખો, ધુમાડા નીકળે, બ્રાઉન કલરના ધુમાડા નીકળે. એટલે પહેલું શું કરાય કે તમારે સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ કરાય, પાછી ક્ષારની. સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ કરો અને એમાં જો કોઈ અવક્ષેપન ન આપે એટલે સીધી એની કઈ ટેસ્ટ કરી નાખવાની? રિંગ ટેસ્ટ, મતલબ બ્રાઉન રિંગ ટેસ્ટ કરી નાખવાની. એટલે કન્ફર્મેશન મળી જાય. જો તમને રંગવિહીન અવક્ષેપ મળે, કલરલેસ અવક્ષેપન મળે એટલે કે સફેદ જેવા અવક્ષેપન મળે, તો એ ઓક્ઝોલેટ અથવા તો ક્લોરીન બે હાજર હોઈ શકે. તો સ્મેલ ઉપરથી નક્કી કરવાનું. જો આછા પીળા રંગના અવક્ષેપ મળે તો બ્રોમિન અંદર Br-1 પ્રેઝન્ટ હોય, અને ઘાટા પીળા રંગના મળે તો I-1 છે એ અંદર હોય, કેમ કે AgI હોય. અવક્ષેપન શેના બન્યા હોય? AgI ના, સિલ્વર આયોડાઇડ ના અવક્ષેપન મળ્યા હોય. આટલી ટેસ્ટ એને બધામાં આપી છે. હવે તમારા મોડ્યુલમાં આવો, જો હું એક બે નાની વાત કરું. સેકન્ડ ટેસ્ટ ની અંદર તમે આવ્યા, જોજો એની અંદર ક્લોરીનની ક્રોમાઇલ ટેસ્ટની વધારાની છે. જો પહેલી વસ્તુ એક અહીંથી નક્કી થયું. હું સમજાવું, આ બધી ટેસ્ટ છે પાછી અંદર છે જ, તે નીચે અલગથી આપી છે, કહું ક્યાં છે. સેકન્ડ ની અંદર જો તમે અંદર સાંદ્ર H2SO4 ને ઉમેર્યું, જરૂર પડે તો જ ગરમ કરવું એવું લખ્યું છે ને. ગરમ કરવું ફરજિયાત નથી. હવે જો એની અંદર પહેલું જો તમે રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ ઉત્પન્ન થાય છે. તીવ્ર વાસવાળો વાયુ ઉત્પન્ન થયો, બરાબર, રંગવિહીન હોય, તો એની એક બીજી ટેસ્ટ શું છે એ તમને કહું. એ તમારે આગળ ઉપર આવશે, જ્યારે તમે ધન આયન નક્કી કરશો ત્યારે આવશે આ ટેસ્ટ. બે ઉલટ સુલટ ટેસ્ટ છે. કેવી રીતે છે એ સમજાવું. તમારે એક કાચનો સળિયો હોય તમારા લેબની અંદર, જેને ગ્લાસ રોડ બોલાય. શું બોલાય એને? મતલબ એક નાનકડા સળિયા જેવું હોય. એને તમારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર ઉમેરવાનો. શેમાં ઉમેરવાનો? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર ઉમેરવાનો. અને એ સળિયા જેના ઉપર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લાગેલો હોય એને આ જે Cl2 વાયુ બહાર નીકળતો હોય એની નજીક લઈ જવાનો. એટલે સફેદ ધુમાડા દેખાડશે.
આવો ટેસ્ટ કર્યો હશે. સફેદ ધુમાડા બતાડે એ NH4Cl હોય. કોણ હોય? NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ બને. NH4OH હતો એને તમે Cl પાસે લઈ ગયા એટલે પ્રક્રિયા શેની કરે છે? એકચ્યુઅલી પ્રક્રિયા આવી હોય કે HCl પ્લસ NH4OH કરો તો એ NH4Cl બને, પણ NH4Cl જેવો બને એટલી વ્હાઇટ ફ્યુમ્સ એટલે સફેદ ધુમાડા આપે. ન્યાથી નક્કી થાય. જો એટલે એને લખ્યું છે NH4OH માં ડૂબાડેલા સળિયાને કસનળીની મુખની નજીક લાવતા એ ઘટ સફેદ ધુમાડા દેખાડે. બરાબર? તો ત્યાંથી નક્કી થાય કે જે વાયુ બહાર નીકળે છે એ ક્લોરીન વાયુ જ હશે. કયો વાયુ હશે? એ ક્લોરીન. એનાથી ઊંધી ટેસ્ટ આવશે. સાંભળજો, 0 સમૂહની ટેસ્ટ આવશે ધન આયનમાં, કે તમારા ક્ષારની અંદર NH4 પ્લસ હાજર છે કે નથી ઈ ટેસ્ટ કરવા માટે તમારે શું કરવાનું કે આમાંથી જે આ ધુમાડો નીકળતો હોય અથવા તો NH4 પ્લસ હોય એમાં તમારે ઓલો કાચનો સળિયો જે હોય ને એને HCl માં ડૂબાડવાનો. હેમાં ડૂબાડવાનો? અને આની નજીક લાવો એટલે ફરી પાછા આની જેમ જ સફેદ ધુમાડા દેખાડશે. વાયસા વર્ષા બે ટેસ્ટ આવે. NH4 ને નક્કી કરવા માટે આવે અને Cl2 વાયુને નક્કી કરવા માટે આવે. મેથડ સેમ છે. આઈડિયા આવે છે ટૂંકમાં? NH4+1 અને Cl-1 હાજર છે એ સફેદ ધુમાડાથી તમે નક્કી કરી શકશો. પછી જો બીજું આપ્યું છે કથ્થાઈ રંગનો વાયુ ઉત્પન્ન થાય જેની તીવ્રતા MnO2 ઉમેરતા વધે છે, એ વધારાનું આપ્યું છે. આમાં નથી આપ્યું. સીધી આ એક ટેસ્ટ કરશો તો બી ચાલશે. મેન્યુઅલ પ્રમાણે અમે લીધું છે, ધ્યાનથી સમજજો. આ વધારાની ટેસ્ટ છે. ઘટ જાંબલી વાયુ ઉત્પન્ન કરશે. અહીંયા સમજાયું હતું. ઘટ જાંબલી વાયુ ઉત્પન્ન થાય તો એ તમને શું મળશે? આયોડિન મળશે. અને આછા કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય જે કોપર પટ્ટીઓ ઉમેરતા તીવ્ર બને તો સમજવાનું NO3-1 છે. આ કથ્થાઈ રંગનો ધુમાડો, બ્રાઉન કલરનો ધુમાડો તમને જોવા મળશે. આ કોમન થઈ. હવે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ આપી. જો પહેલી ક્લોરીનની ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ, એમાં એક નીચે તો તમને આપી છે જો AgNO3 વાળી સિલ્વર નાઇટ્રેટની ટેસ્ટ આપી છે ઈ આ ટેસ્ટ છે. જો આ પહેલી ટેસ્ટ આપી એ સફેદ કલરના અવક્ષેપન મળે એ લખ્યું છે. જો ક્ષારનું દ્રાવણ લેવાનું, મંદ HNO3 અથવા તો H2SO4 બે લઈ શકો અને AgNO3 નું દ્રાવણ એડ કરો એટલે તમને NH સામાન્ય રીતે શું મળશે? એની અંદર AgNO3 મળશે. AgNO3 મળે. બરાબર? એની અંદર ફરીથી બોલું છું, ધ્યાનથી સમજજો. શું કરવાનું? પહેલા તમારે આ ક્ષાર લેવાનો, એની અંદર કોન્સન્ટ્રેટેડ H2SO4 ઉમેરી શકાય અથવા HNO3 એસિડ લેવાનું અને આ એડ કરશો. સફેદ કલરના ધુમાડા બતાવશે તમને. જો નીચેની બી ટેસ્ટ વાંચવાની, સિલ્વર નાઇટ્રેટ કસોટી. હલો, બરાબર? સફેદ અવક્ષેપણ રચાય છે. ઈ અવક્ષેપને તમે NH4OH માં નાખો તો એ દ્રાવ્ય થાય. તો એ કન્ફર્મ થઈ ગયું. તો ક્લોરાઇડની પુષ્ટિ કરે, Cl- ની પુષ્ટિ કરે. એક વધારાની ટેસ્ટ જે તમને આપી છે એ ક્રોમાઇલ ક્લોરાઇડ ટેસ્ટ આપી છે. જુઓ તમે કઈ આપી છે? ક્રોમાઇલ ક્લોરાઇડ ટેસ્ટ. કાંઈ જ નથી. આ જ વસ્તુ રિપીટ કરવાની. જો તમારે પહેલો ક્ષાર લેવાનો, ક્ષારની અંદર તમારે K2Cr2O7 નું દ્રાવણ એડ કરવાનું. બરાબર? મતલબ તમે યાદ કરો K2Cr2O7 મેં તમને બતાડ્યો હતો, નારંગી રંગનો હતો, ક્રિસ્ટલ હતો, યાદ કરો. તો એ તમારે અંદર એડ કરવાનું. એટલે પહેલું તમારે આવડો આ ક્ષાર લેવાનો જેની અંદર હાજર કોણ હશે? ક્લોરાઇડ આયન. એની અંદર કોન્સન્ટ્રેટેડ H2SO4 ઉમેરવાનું. હવે AgNO3 ની જગ્યાએ શું એડ કરી દેવાનો? પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 ઈ એડ કરવાનો. એ જેવો તમે એડ કરશો એટલે પહેલું તમને શું થશે ખબર છે? લાલ બાષ્પ મળશે. જો એને લખ્યું છે જેમાં NaOH દ્રાવણ ધરાવતી કસનળીમાંથી વરાળને પસાર કરતા
ઉપરના પીળા દ્રાવણમાં મંદ CH3COOH અથવા લેડ એસિટેટ દ્રાવણ ઉમેરતા પ્રક્રિયા થશે. હવે કાંઈ નહીં કરવાનું, આ બેયને ભેગું કરો એટલે ઉપર લાલ કલરની બાષ્પ તમને મળશે. બરાબર, એ ધીમે ધીમે સમય જતા દ્રાવણ પીળું થઈ જશે અને પીળા અવક્ષેપ રચાશે. એટલે ત્યાંથી નક્કી થાય કે Cl-1 છે એ પ્રેઝન્ટ છે. આ વધારાની ટેસ્ટ છે, એક્સ્ટ્રા ટેસ્ટ છે, બાજુમાં લખવું હોય તો લખજો. બ્રોમાઇડ માટે તે સિલ્વર નાઇટ્રેટ કસોટી જ આપી છે, જો તમે સીધે સીધી. કેવા રંગના અવક્ષેપ બતાવી છે ભાઈ? આછા પીળા રંગના. કેવા અવક્ષેપ બતાવશે? આછા પીળા રંગના. ઈ પણ NH4OH માં થોડો ઘણો દ્રાવ્ય હોય, સહેજ દ્રાવ્ય હોય. અને છેલ્લે આયોડાઇડ માટેની ટેસ્ટ આપી છે, એમાંય સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ તો આપી છે, જુઓ તમે, છે પેજ નંબર 5 ઉપર છેલ્લી ટેસ્ટ જુઓ કઈ આપી છે? સિલ્વર નાઇટ્રેટ કસોટી આપી છે. પીળા અવક્ષેપ મળે. કેવા પીળા અવક્ષેપ હોય? ઘાટા. બ્રોમાઇડ વાળા જે અવક્ષેપ મળે એ પીળા મળે, પણ કેવા હોય? આછા. આયોડાઇડ વાળા અવક્ષેપ મળે એ કેવા હોય? ઘાટા પીળા રંગના હોય. હલો, એની અંદર એક ઓર વધારાની ટેસ્ટ આપી છે ઉપરની, જે સ્ટાર્ચની ટેસ્ટ આપી છે. જો સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટની ઉપર આપી છે સ્ટાર્ચ દ્રાવણથી ભીંજવેલા ફિલ્ટર પેપરનો ટુકડો કસનળીના મોં આગળ મૂકવાનો. ક્યારે આ સોલ્ટ લેવાનું, સોલ્ટની અંદર કોન્સન્ટ્રેટેડ H2SO4 નાખવાનું. આવડો આ ધુમાડો જ્યારે એની અંદરથી નીકળતો હોય, બરાબર, ત્યારે એ ધુમાડાને તમારે એની પાસે શું કરવાનું? સ્ટાર્ચમાં બોળવાનો ફિલ્ટર પેપર, અને એ ફિલ્ટર પેપરને ધુમાડા પાસે લઈ જવાનો. બરાબર, કાગળ છે એ વાદળી રંગનો થઈ જશે. કેવો થઈ જશે? વાદળી. ત્યાંથી જજમેન્ટ આવે. જાંબલી વરાળ સ્ટાર્ચ સાથે વાદળી રંગ ઉત્પન્ન કરે છે. તમારે ટૂંકમાં યાદ એટલું રાખવાનું કે જ્યારે આ અંદરથી, અહીંયાથી તમને લાવું છો ભાઈ, આ અહીંયાથી જે વાયોલેટ કલર હશે, બરાબર, ત્યાંથી તમારે નક્કી કરવાનું થાય. અચ્છા, આ ધુમાડો જનરલી કેવો બતાવશે તમને? વાયોલેટ. બરાબર, એ તમારે પેલો સ્ટાર્ચની અંદર બોળેલો ફિલ્ટર પેપર તમે એની નજીક લઈ જશો તો એ વાયોલેટમાંથી કેવો રંગ થઈ જશે? વાદળી. તો સમજવાનું કે અંદર હાજર કોણ છે? I-1. બોલો, આટલી ખબર પડી. અને એની નીચે તમને આપી છે ઈ ટેસ્ટ કઈ આપી છે? કથ્થાઈ વલય કસોટી. ગુજરાતીમાં એને વલય પણ લખશે. શું લખશે? વલય અથવા તો વીટી બેય લખશે. કથ્થાઈ વીટી કસોટી કહેશે અથવા તો કથ્થાઈ વલય કસોટી પણ કહેશે. ગુજરાતીમાં આવા વર્ડ યુઝ કરશે. બોલો, આટલું ક્લિયર થયું? આ તમારા 2 સમૂહ છે એ કમ્પ્લીટ થયા. એક વખત નજર કરી લ્યો, જ્યાં જરૂર લાગે ત્યાં નોટ ડાઉન કરી દો. 2-3 મિનિટનો સમય આપું છું, રિફર કરી લ્યો, એક વખત નજર કરો. એક સાથે ઘણી બધી ટેસ્ટો છે, કન્ફ્યુઝ ન થાવ એટલે ક્રમ બાય ક્રમમાં લઈ જાઉં છું. ત્રીજી ટેસ્ટ સાવ નાનકડી છે. ત્રીજો સમૂહ સાવ બતુકડો છે, કાંઈ જ નથી. એક જ આપ્યું છે, SO4-2 જ છે આયનો વધારે, પણ એમાં તમને ટેસ્ટ એક જ પૂછે છે, SO4-2 ની. બોરેટ છે કે સલ્ફેટ ફોસ્ફેટ છે કે ફ્લોરાઇડ છે, એ એકે આયન નહીં આવે. પુષ્પા બના ફ્લાવર વાળું છે ને, એમાં બોરેટ છે, ફોસ્ફેટ છે અને ફ્લોરાઇડ છે, એ એકે નહીં આવે. એક જ મોસ્ટલી પૂછે છે. કઈ પૂછે છે? સલ્ફેટની.
આજે ટેસ્ટ હશે ને કા પાછી WRT હશે ને આજે? ત્રીજી ટેસ્ટ જોઈ લ્યો, સિમ્પલ છે. ક્ષાર લેવાનું, જલીય દ્રાવણ બનાવવાનું, મંદ HCl ઉમેરવાનો અને BaCl2 ને દ્રાવ્ય કરવાનું. સફેદ અવક્ષેપ મળે જે HCl માં દ્રાવ્ય હોય તો નક્કી કરી લેવાનું હું અંદર હાજર હશે, SO4-2 હાજર હશે. ખેલ પૂરો. ડન. આ ત્રણ સમૂહ કરાવ્યા. કયા? પહેલો, બીજો ને ત્રીજો. ખાલી કોના કર્યા? એસિડિક રેડિકલ્સના. કોના? એટલે કે બધા ઋણ આયનો. બરાબર. હવે જે આવશે એ બધા ધન આયન આવશે. પાછળનું પેજ ફેરવો. આવી ગયા? ધન આયનની એક મોટી યાદી આપી. જો તમે કેટલા ગ્રુપ છે. જો એમાં સૌથી પહેલું 0 ગ્રુપ છે. એમાં NH4+ હશે. બહુ સરળતાથી યાદ રહી જશે. જો પેલા સમૂહ યાદ રાખજો. 0 ગ્રુપ એટલે કયું આવશે? NH4+. છઠ્ઠું ગ્રુપ એટલે Mg+2. મેં બ્રેકેટમાં Na અને K લખ્યા છે, તમારા સિલેબસમાં નથી. ત્યાં એડ કરવું હોય તો કરી દેજો. S વિભાગના તત્વ સમૂહ 1 વાળા આવે. બરાબર. ઈ વધારાના છે. Mg+2 તમારે Mg+2 એક જ આવશે, વધારે નહીં આવે. પણ એની અંદર Na+ અને K+ પણ આવે. છઠ્ઠો સમૂહ. પાંચમો સમૂહ એટલે આલ્કલાઇન અર્ધ ધાતુ. કઈ? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. કોણ આવશે? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ +2 આવશે. 3 સમૂહ તો યાદ રહી ગયા. પહેલો કયો? 0. કોણ આવે? NH4+. છઠ્ઠો કોણ? Mg+2. વધારાના Na અને K. પાંચમો કોણ? Cr+2, Ca+2 અને Ba+2. બોલો, 3 સમૂહ યાદ રહી ગયા? પાકું? હવે એક આ યાદ રહી જાય છે. ચોથો સમૂહ. જો બધા ટ્રાન્ઝિશન છે, ચેક કરો. કોણ છે? Mn+2, Zn+2, Cobalt+2 અને Ni+2. હલો, આ યાદ રહી જાય છે. પણ આના માટેના સૂત્રો કહી દઉં. હાલો, જો સૌથી પહેલું તમારે યાદ રાખવાનું જે પહેલો સમૂહ છે. 0 નહીં, પહેલો Ag, Hg, Pg નંબર 1. Ag એટલે કોણ? એજીતે. Hg એટલે કોણ? HG અને PUBG એટલે કોણ? PB. Ag, Hg, PUBG નંબર 1. Ag, Hg, PUBG નંબર 1 થઈ ગયું. પછી આવશે, જો અહીંયા તમે ચેક કરો, જે નડતર રૂપ છે ને એ આવડું આ છે. પણ એમાં શું કરવાનું એ તમને કહી દઉં. ત્યાં તમને આડાવડા આપ્યા છે, તમારે એને આ ક્રમમાં ગોઠવવાના. જો PB, Cu, Bi, Hg. પેલો આ સમૂહ લેવાનો. પેલા 4 કયા? પેલા 4 PB, Cu, Bi અને Hg. થયું? આટલું થયું. આમાં યાદ રાખવાનું પંજાબી કુડી વર્સિસ બિહારી હોટગર્લ. પંજાબી કુડી વર્સિસ બિહારી HG એટલે હોટગર્લ. પંજાબી કુડી વર્સિસ બિહારી હોટગર્લ. આ પેલો ભાગ થયો. આટલો ભાગ થયો. હવે આ 3 લેવાના. Sn+4, As+3 અને Cd+2. હવે આ 3 લેવાના. 4, 3, 2 એમ જવાનું. આમાં હું યાદ રાખવાનું? ધ્યાનથી સમજજો. સેન્ટ આસારામ કી સીડી. હું યાદ રાખવાનું? સેન્ટ એટલે સંત. સેન્ટ આસારામ કી સીડી. થઈ ગયું. અને છેલ્લા 2 માં યાદ રાખવાનું સાબરમતી કે સેન્ટ. સાબરમતી કે સેન્ટ. સાબરમતી કે સંત રસ્તા દેખાય એવું કંઈક છે ને ગીત. સાબરમતી કે સેન્ટ એટલે SB, એન્ટીમની અને સ્ટેનસ એટલે કે ટીન. બસ આ જ ધ્યાન રાખવાનું. પેલું હું યાદ રાખવાનું ભાઈ?
પંજાબી કુડી વર્સિસ બિહારી હોટગર્લ, પેલા 4 થયા. સેન્ટ આસારામ કી સીડી, સાબરમતી કે સેન્ટ. પતી ગયું. એટલે આખે આખો જે મોટામાં મોટું ગ્રુપ છે સેકન્ડ ગ્રુપ, એ બધા આવી જશે. હવે આમાં તમારે યાદ રાખવું હોય તો એવું યાદ રખાય, ઓલ ફિમેલ આર ક્રાઇંગ. ઓલ ફિમેલ ક્રાઇંગ, એમાં Fe+3 જ આવશે. આ વધારાનું છે પણ અંદર આવે ખરા. Fe+2 આવે ને Fe+3 આવે. ઓલ ફિમેલ ક્રાઇંગ એટલે એલ્યુમિનિયમ, ફિમેલ Fe એટલે આયન અને ક્રાઇંગ એટલે Cr. ઓલ ફિમેલ ક્રાઇંગ. આનું સૂત્ર આપું, ડેન્જર સૂત્ર છે. મેરા જાનુ કોબરા નિકલા. મેરા જાનુ કોબરા નિકલા. થઈ ગયું? લ્યો, તો યાદ રહી ગયું છે. બધા ફન્ની છે બધા. બાકીના આવડે એવા છે. બોલો હવે બધા ધન આયનના નામ આવડી ગયા. ધન આયનના કયા સમૂહમાં કયો આયન આવશે ખબર પડી ગઈ. પહેલો સમૂહ 0 સમૂહ NH4+, બીજો AgHg PubG નંબર 1 એટલે 1 જ થયું. પછી બીજાની અંદર 4 3 2. હું યાદ રાખવાનું 4 3 2. પેલા 4 એટલે પંજાબી કુડી વર્સિસ બિહારી હોટગર્લ. યાદ રહી ગયું. પંજાબી એટલે PB, પંજાબી કુડી CU, હાલો, વર્સિસ બિહારી BI, હોટગર્લ એટલે HG. થઈ ગયું. પછી કોણ આવ્યું? સેન્ટ આસારામ કી સીડી, SN+4 લેવાનું. પેલા સેન્ટ આસારામ, આસારામ એટલે S અને CD એટલે કેડમિયમ. પછી આવી જાય કોણ આવશે? સાબરમતી કે સેન્ટ. હવે આમાં સેન્ટમાં શું લેવાનું? SN+2. સાબરમતી એટલે કોણ આવશે? SB એટલે એન્ટીમની. પૂરું. પછી આવે ઓલ ફિમેલ ક્રાઇંગ. ઓલ એટલે એલ્યુમિનિયમ, ફિમેલ એટલે Fe અને ક્રાઇંગ એટલે Cr. પછી આવે મેરા જાનુ કોબરા નિકલા. મેરા એટલે Mn, જાનુ એટલે Zn, કોબરા એટલે કોબાલ્ટ અને નિકલા એટલે નિકલ. પછી બે આવડે એવા છે. કોણ? Ca+2, Sr+2, Ba+2. નીચે છેલ્લે કોણ આવશે? Mg+2 અને બે વધારાના Na અને K+. બોલો, આખું આવડી ગયું. બેઝિક રેડિકલ કમ્પ્લીટ, ડન. આ પાકું કરીને આવવાનું આવતા લેક્ચરે. પછી હું આની અંદર લઈ જઈશ, નહીતર હું આજે આના ટેસ્ટ કરાવીશ તો બધું ભેગું થાય. પણ એક સિમ્પલ નાનકડો ટેસ્ટ જે છે એ 0 ગ્રુપનો થઈ જશે. યાદ રહી જાય એવું છે, કશું જ નથી. કે આવતા વખતે કરાવું? સારું, હાલો, આવતા વખતે. નહીતર બધું ભેગું થશે. પણ જો જે દિવસે, સાંભળજો, જે દિવસે મીન્સ કે આજે જે મેં ટેસ્ટ કરાવ્યા છે જેટલા, એ બધા તમારે કાયદેસર તમારા મગજમાં સેટ કરીને પ્રોપરલી ગોઠવજો. યાદ રાખજો. અમુક ટેસ્ટ મેં તમને કીધા જ કેવી રીતે થાય. એ મગજમાં એટલે રાખવાનું કેમ કે એને ધ્યાનમાં રાખીને MCQ પૂછતા હોય છે. પ્રેક્ટિકલ કરશો તમે, નો ડાઉટ. આ બધા પ્રેક્ટિકલ કરશો એટલે એ પ્રેક્ટિકલ સમયે તમને પાછું યાદ આવશે કે હા, આવું આપણે કંઈક ભણ્યા હતા. રાઈટ? ઓકે.